નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. એક ગામમાં એક નાનો પરિવાર રહેતો હતો, જેમને એકનો એક દીકરો હતો, રાજુ. રાજુના પિતાજી ભવાનભાઈ ખેતીવાડીનું કામ કરતા હતા અને એમના પત્ની ગંગાબહેન સાથે સાથે ઘાસ કપાવતા ખેતરમાં પાણી વાળતા હતા અને રાજુને નિશાળે મૂકતા. રાજુને ભણવા માટે ગંગાબહેન અને ભવાનભાઈ રાત દિવસ મહેનત કરતા અને રાજુને ભણાવીને કોલેજ કરાવવી. ગામમાં લોકો કહેવા લાગ્યા કે ભવાનભાઈ હવે તો ઉંમર થઈ ગઈ છે, છોકરાની ક્યાંક છોકરી શોધો અને લગ્ન કરાવી દો, એટલે ગંગાબહેનને વહુ આવી જાય અને આરામ મળે. ભવાનભાઈ એ ગામ વાળાની વાત સાંભળીને કહ્યું કે તમારી વાત સાચી છે, આખી જિંદગી કામ જ કર્યું છે. રાજુની માં એ હવે વહુ આવે તો આરામ કરે ને ભગવાનનું નામ લઈએ, એમ કહીને ભવાનભાઈ ઘરે ગયા અને ગંગાબહેનને વાત કરી કે રાજુ માટે છોકરી જોવા માટે તૈયારી કરીએ. ગંગાબહેને કહે, હા સાચી વાત છે, હવે રાજુને પરણાવવાનો છે, બાકી પછી બસ જીવનને શાંતિ. રાજુની વહુ આવે એટલે આપણે બધી જવાબદારી એને આપીને 4 ધામની યાત્રા કરવા નીકળી જશું. આમ વિચારીને રાજુ માટે છોકરી શોધી, સગાઈ થઈ. પછી થોડા સમય બાદ લગ્ન કરાવ્યા અને વહુ ઘરે લાવ્યા. 1 મહિના જેટલો સમય પસાર થયો. એક દિવસ રાજુની પત્ની વૈભવીના મમ્મીનો ફોન આવ્યો, એટલે એ રસોઈ બનાવતી મૂકીને ફોનમાં વાતો કરવા લાગી ગઈ. ભવાનભાઈ અને ગંગાબહેન ખેતરેથી ઘરે આવ્યા, જોયું કે વૈભવી મમ્મીથી વાતો કરે છે, તો ચાલ હું હાથે જમવાનું લઈ લઉં. ગંગાબહેને રસોડામાં જઈને જોયું તો શાક સુધારેલું હતું, લોટ બાંધવાનો બાકી હતો અને તેલ ગરમ થઈને ધુમાડો કરતું હતું. આ જોઈને ગંગાબહેન એ ગેસ બંધ કર્યો અને વૈભવીને રાડ પાડી. વૈભવી કહે છે, શું છે ગંગાબહેન? કહ્યું, બેટા રસોઈ બનાવતી હતી તો ફોનમાં વાતો કરવા બેસી ગઈ. વાંધો નહીં, પણ ગેસ તો બંધ કરાય ને, અને અમને 1 વાગ્યે જમવાની આદત છે. ખેતર જતી હતી તો હું બનાવીને જતી હતી. વહુ તું આવી ગઈ એટલે હું તારી પાછળ મૂકીને જતી રહું છું. આ સાંભળીને વૈભવી એ કહ્યું, મમ્મી સોરી, ગલતી થઈ ગઈ. પછી ગંગાબહેન અને વૈભવી બંને સાથે રસોઈ બનાવી અને બધા ભેગા મળીને જમવા બેઠા. જમીને કામ પરવાનીને વૈભવી એ મમ્મીને ફોન કર્યો અને બધી વાત કહી. વૈભવીની મમ્મી એ ફોનમાં શું કહ્યું ખબર નથી. 3 દિવસ બાદ વૈભવીએ બોલવાનું શરૂ કરી દીધું. રાજુ જોડે ઝઘડા, ગંગાબહેન સાથે કચકચ, ભવાનભાઈ સામે ઊંચા અવાજથી બોલે. આ બધું રોજ સવારે શરૂ થાય તે સાંજ સુધી. વૈભવીએ લગ્ન પછી સાસરામાં તબાહી મચાવી નાખી હતી અને આખરે અલગ રહેવા જતી રહી. એના પતિએ પણ એની પત્નીનો સાથ આપ્યો અને મા બાપને મૂકીને જતો રહ્યો. 1 વર્ષ પછી એના ઘરે દીકરાનો જન્મ થયો. એ ખુશ થઈ ગયો અને આખા ગામમાં પહેંડા વેચ્યા અને એના સાસુ સસરાને સાડા ને નવા કપડાં લઈ આપ્યા અને એના મા બાપને ખબર પણ ના પડી કે અમારા ઘરમાં
વારસદાર જન્મ્યો છે. એક દિવસ ગંગાબહેન બજારમાં જતા હતા ત્યારે અચાનક સામે જોયું. રાજુ અને વૈભવી ગાડીમાં બેસીને જાય છે અને હાથમાં એક બાળક છે. આ જોઈને ગંગાબહેન રાજી રાજી થઈ ગયા અને રાજુ કહીને રાડ પાડી. વૈભવીએ કહ્યું, મમ્મી તમને બોલાવે છે. સામે ના જોતા જલ્દી જલ્દી ગાડી ચાલુ કરો. રાજુએ કહ્યું. પણ વૈભવીએ સામે જોયું અને કહ્યું, મમ્મી કે હું. રાજુ ગાડી લઈને નીકળી ગયો. ગંગાબહેને ઘરે આવીને ભવાનભાઈને વાત કરી. ભવાનભાઈએ કહ્યું, અરે ગાંડી, તું ભોળી છે. આપણો રાજુ હવે આપણો નથી રહ્યો. મને ખબર છે બધી, પણ તને દુઃખ થાય એટલે કહેતો નહોતો. ગંગાબહેન અને ભવાનભાઈ આમ દિવસભર ઉનાળો, વરસાદી માહોલમાં પણ શિયાળામાં પણ કામ કરતા રહે અને જિંદગી જીવતા રહે. આમ કરતા કરતા 20 વર્ષ નીકળી ગયા. રાજુનો છોકરો દીપક લગ્ન જેવડો થઈ ગયો. એક નજીકના ગામમાં એક કનૈયાલાલની પોતરી જ્યોતિ હતી. એની સાથે રાજુની સગાઈની વાત કરી. કનૈયાલાલને ખબર પડી કે ભવાનભાઈ અને ગંગાબહેન નો પૌત્ર છે, તો એમણે છોકરાને જોયા વગર હા પાડી દીધી. કનૈયાલાલ ગાડી લઈને ભવાનભાઈના ઘરે આવ્યા અને કહ્યું, રામ રામ ભવાનભાઈ. ભવાનભાઈએ કહ્યું, ઓહો, આવો આવો, રામ રામ. કેમ છો આજ મારા ગરીબના ઘરે તમે? કનૈયાલાલે કહ્યું, આપણે હવે વેવાય થયા. અમીરી ગરીબીમાં હું નથી માનતો ભાઈ. ભવાનભાઈએ કહ્યું, વેવાય? કનૈયાલાલ એ કહ્યું, હા ભાઈ, તારો પુત્ર મારી પોતરી જ્યોતિ સાથે લગ્ન નક્કી કર્યા અને તું અજાણ્યો બને છે. આ સાંભળીને ભવાનભાઈએ ગંગાબહેનને રાડ પાડી અને કહ્યું, ગોળ ધાણા લાવ અને મીઠું મોકરાવ. આપણા રાજુના દીકરા દીપકના લગ્ન નક્કી થયા. આ સાંભળીને ગંગાબહેન ગુસ્સે થઈને કહ્યું, બસ થયું હવે. એટલે? કનૈયાલાલ ઊભા થઈ ગયા અને કહ્યું, બહેન, કેમ આવા શબ્દો વાપરો આવા સારા પ્રસંગે? ત્યારે ગંગાબહેને એ બધી વાત કહી. કનૈયાલાલને આઘાત લાગ્યો અને ભવાનભાઈને કહ્યું, આટલું બધું થયું, હું સમજ્યો કે જુદા રહે છે, પણ પરિવાર એક છો. ભવાનભાઈ રડી ગયા અને કહ્યું, મારા ભાઈ, મારી માળાના મોતીડા વિખાઈ ગયા છે. તારી જ્યોતિ આવીને પરોવે, બસ એવી આશા રાખું છું. એમ કહીને ભવાનભાઈ કનૈયાલાલના પગમાં પડી ગયા. કનૈયાલાલે વચન આપ્યું કે ભાઈ, તારા પરિવારને જોડીને જ અંતિમ શ્વાસ લઈશ, વચન આપું છું. કનૈયાલાલ ભવાનભાઈને કહ્યું, હું તારા રાજુને ફોન કરીને ઘરે બોલાવીને પૂછીશ કે રાજુએ આવું કેમ કર્યું. ભવાનભાઈએ કહ્યું, હા મારા ભાઈ, જરૂર, તારો હક છે. એટલે કનૈયાલાલે કહ્યું, તો ચાલો હવે નીકળું. ભવાનભાઈએ કહ્યું, હા ભાઈ, આવજો, અને હવે આપણે વેવાય બનીને લગ્નમાં ભેરા થશું. ત્યારે કનૈયાલાલે કહ્યું, હા હા, ચોક્કસ. એમ કહીને કનૈયાલાલ ત્યાંથી ઘર માટે રવાના થયા અને રસ્તામાં જ રાજુને ફોન કર્યો અને કહ્યું, બેટા, મારા ઘરે આવજે, થોડુંક કામ છે. રાજુએ કહ્યું,
શું કામ હશે? મને કેમ બોલાવ્યો હશે? રાજુને મનમાં વિચાર આવ્યો કે વૈભવીને સાથે લઈને જવું તો સારું લાગે. એટલે વૈભવીને ફોન કર્યો અને કહ્યું, તૈયાર રહેજે, આપણે દીપકના સાસરે જવાનું છે. વૈભવીએ કહ્યું, હા, હું તૈયાર રહું છું, તમે આવો એટલે નીકળીએ. રાજુએ કહ્યું, સારું. રાજુ ઘરેથી વૈભવીને લઈને કનૈયાલાલના ઘરે ગયું. ત્યાં કનૈયાલાલના પત્ની ભારતીબહેનને જોઈને કહ્યું, આવો આવો મોંઘેરા મહેમાન, કેમ છે? રાજુ અને વૈભવીએ કહ્યું, તમારા આશીર્વાદ છે. આ સાંભળીને કનૈયાલાલે કહ્યું, આશીર્વાદ તો અમારા હોય જ ને, તારા બાપની મહેરબાની છે મારી ઉપર, અને અમે તને શું આશીર્વાદ આપશું? આશીર્વાદ તો મા બાપના વધારે ફરે. આ સાંભળીને વૈભવી રાજુ સામે એક સરખી આંખોએ જોઈ રહી. રાજુ અને વૈભવીએ કહ્યું, બોલો બોલો, શું કામ હતું? એટલે કનૈયાલાલે કહ્યું, બેટા, કામ તો રાજુનું હતું, પણ તમે સાથે આવ્યા તો વાંધો નહીં, બીજી વાર વાત. એટલે વૈભવીએ કહ્યું, કેમ? હું એની પત્ની છું, મારા પતિ સાથે આવવાનો હક નથી શું? મારે કનૈયાલાલે કહ્યું, હા છે, તમે પણ કોઈના દીકરી છો, જેમ મારી જ્યોતિ છે, પણ હા, જ્યોતિનો સમય આવશે જ્યારે તમારી જગ્યાએ, ત્યારે હું જીવતો હોઈશ તો જરૂરથી કહીશ કે બેટા જ્યોતિ, તારા દીકરાનું સગપણ કરે ત્યારે તારા સાસુ વૈભવી અને રાજુને આગળ કરજે, કેમ કે મોટા કરે એ બાળકોનું કામ નથી, બાળકોનું કામ નથી. આ સાંભળીને વૈભવીએ ગુસ્સે ભર્યા અવાજે કહ્યું, તમે કહેવા શું માગો છો? મારા મા બાપે મને શીખડાવ્યું નથી. કનૈયાલાલે કહ્યું, એ તો હવે તમે પોતે સમજી શકો છો. અત્યારે સગાઈ નક્કી કરી છે તો પણ તમે આવું વર્તન કરો છો. આ સાંભળીને રાજુએ કહ્યું, કાકા, માફી માગું છું. વૈભવીની જીભ લાંબી છે, બોલી જાય છે, પણ એના મનમાં કંઈ નથી. કનૈયાલાલે કહ્યું, તારું કામ હતું, હવે નથી. રાજુએ કહ્યું, હું વૈભવીને ઘરે મૂકીને આવું છું. વૈભવી અને રાજુ ત્યાંથી નીકળી ગયા અને વૈભવી રાજુને રસ્તામાં બોલ બોલ કરી રહી હતી અને કહ્યું કે આપણું અપમાન કર્યું છે, આવવા દે એની પોતરી જ્યોતિને, હું શું કરું છું એને ખબર પડી. રાજુ ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો અને ઘર આવી ગયું. વૈભવીએ જોરથી ગાડીનો દરવાજો ખોલ્યો અને પછાડાડ્યો અને ઘરમાં જતી રહી. આ જોઈને દીપકે કહ્યું, પપ્પા મમ્મીને શું થયું? રાજુએ કહ્યું, કંઈ નહીં, તડકામાં તપી ગઈ છે. ત્યારબાદ રાજુ જમીને સૂઈ ગયો અને સાંજે 5 વાગે ઉઠીને નાઈ ધોઈને કનૈયાલાલના ઘરે આવ્યો અને કનૈયાલાલને કહ્યું, બોલો શું કામ હતું? કનૈયાલાલે કહ્યું, દીપક અને જ્યોતિના લગ્ન થઈ જાય એટલે મારી ઈચ્છા પૂરી. પછી મને ભગવાન બોલાવી લે તો પણ વાંધો નથી. એટલે રાજુએ કહ્યું, એવું કેમ કહો છો? કંઈ નહીં થાય. તમને અને દરેક મા બાપની ઈચ્છા હોય કે મારી દીકરી કે દીકરો લગ્ન પછી સુખી રહે. હું અને વૈભવી પણ બસ તમારી જ્યોતિમાં વહુ નહીં, દીકરીને જોઈએ છીએ. બસ એ આવીને અમારું ઘર સાચવી લે એટલે હું અને વૈભવી જવાબદારીથી મુક્ત થઈને ભગવાનનું નામ લઈએ. આ સાંભળીને કનૈયાલાલે કહ્યું,
એટલી બધી આશાઓ છે, એટલો વિશ્વાસ છે મારી જ્યોતિ ઉપર. ઘરની જવાબદારી મૂકીશ બધી, કેમ? એટલે રાજુએ કહ્યું, એ અમારા ઘરની લક્ષ્મી છે. હવે અમે દીપકને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો. આજ સારી એવી નોકરી કરે છે. પગાર એનો 50,000 છે. મેં અને વૈભવીએ ઘણો ભોગ આપ્યો છે. કાકા, હવે વિચાર્યું છે કે બસ જ્યોતિ આવે અને અમારું આંગણું શોભાવે. એટલે કનૈયાલાલે કહ્યું, પણ આજકાલની પેઢીનો કોઈ ભરોસો નથી. લગ્ન થયા નથી કે અલગ થયા નથી, એટલે શું? રાજુએ કહ્યું, કાકા, એ તો સંસ્કાર સારા હોવા જોઈએ અને સારા ઘરની છોકરીઓ આવું ના કરે. અને રહી વાત અલગની, તો એ તો દીકરાને વિચારવું જોઈએ કે. સાંભળીને રાજુ દંગ રહી ગયો અને કહ્યું, કાકા. કનૈયાલાલે કહ્યું, હા બેટા, તું આજે બાપ બન્યો ત્યારે તને સમજાયું કે મા બાપ શું કરે છે સંતાન માટે, અને એ જ સંતાન છોડીને ચાલ્યા જાય છે ત્યારે એમની ઉપર શું વીતે છે એ ફક્ત એક દીકરાનો બાપ જ સમજી શકે છે. રાજુ કનૈયાલાલના પગમાં પડી ગયું અને રડવા લાગ્યું અને કહ્યું કે કાકા, મારી આંખો ખોલી દીધી તમે, તો હું ભટકી ગયો હતો, મને માફ કરો. કનૈયાલાલે કહ્યું, તારા મા બાપ જોડે જઈને માફી માંગ, તો એમનો ગુનેગાર છે. એટલે રાજુ કનૈયાલાલની વાત માનીને ભવાનભાઈ અને ગંગાબહેનને મળવા ગયો. ત્યાં પહોંચીને તરત જ બંનેના પગમાં પડી અને માફી માંગી અને કહ્યું, મને માફ કરો, મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. ગંગાબહેન એ રાજુને ઊભો કર્યો અને કહ્યું, બેટા, છોકરા કછોરા થાય પણ માવતર કમાવતર ના થાય, એમ કહીને ભેટી પડ્યા અને રડવા લાગ્યા. રાજુને પોતાની ગલતી સમજાઈ ગઈ હતી, પણ વૈભવી બહુ જ જિદ્દી હતી અને ચાલાક. એને રાજુને ફોન કર્યો. રાજુનો મોબાઈલ ગાડીમાં હતો, તેથી રિંગ સંભળાય નહીં. થોડી વાર બાદ વૈભવીએ કનૈયાલાલને ફોન કર્યો અને કહ્યું, રાજુ છે? કનૈયાલાલે કહ્યું, એ આવી જશે ઘરે. વૈભવીએ કહ્યું છે કે નથી. કનૈયાલાલે કહ્યું, એ એના મા બાપ પાસે ગયો છે. આ સાંભળીને તરત ફોન કાપી નાખ્યો અને વૈભવી દીપકને લઈને રાજુ પાસે આવી અને આંગણામાં જ ઊભી રહી અને રાડ પાડી, રાજુ, બહાર આવું. રાજુ, ગંગાબાઈ અને ભવનભાઈ ત્રણેય દોડતા દોડતા આંગણામાં આવ્યા અને કહ્યું કે શું થયું બેટા, કે શું થયું બેટા? આવને, ઘરમાં અહીં કેમ ઊભી છે? આંગણામાં વૈભવી ગુસ્સે થઈને કહ્યું, મારે તમારા ઘરમાં પગ પણ નથી મૂકવો. મારા પતિને સોંપી દો એટલે હું જતી રહીશ, નહીં તો પોલીસ સ્ટેશને ફોન કરીને તમને બધાને અંદર કરાવી દઈશ. આ સાંભળીને રાજુ વૈભવી ઉપર ગુસ્સો કરીને કહ્યું, બસ હવે ઘણું થયું. હવે મને સમજાઈ ગયું કે માવતર એટલે શું. અરે, હું તને પ્રેમ કરું છું એટલે તારી પાછળ આવ્યો હતો અને તારી દરેક વાતને માનતો હતો, પણ હવે બસ. ભવનભાઈ અને ગંગાબહેને કહ્યું, બેટા રાજુ, તું ઘરે જા. દીકરા, અમારા માટે તારું ઘર ના બગાડીશ. એટલે વૈભવીએ કહ્યું, વાહ વાહ, બહુ જ ચાલાક હો. મારા પતિને વશમાં કરી મારું ઘર તોડીને પાછી મહાન બને છે. વૈભવીનું એક નવું રૂપ દીપક સામે આવ્યું. એ વિચારવા લાગ્યો કે
કે મમ્મી દાદા દાદી સાથે આવું વર્તન કરે છે અને મને કહ્યું કે દાદા દાદી ખરાબ છે, અમને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂક્યા છે. આ જોઈને દીપકનું મન વૈભવી ઉપરથી ઉતરી ગયું અને દીપક દાદા દાદીને પગે પડ્યો અને આશીર્વાદ આપો એમ કહ્યું. વૈભવીથી ગુસ્સે થઈને જોરથી બોલી, તું જોઈ લે, હવે તો મારા દીકરાને પણ પોતાનો કરી લીધો. એટલે દીપકે કહ્યું, મમ્મી મેં ફક્ત દાદા દાદીના આશીર્વાદ લીધા, એમાં તમે આટલું મન ઉપર લઈ લીધું અને મારા દીકરાને પોતાના કરી લીધો એવું કહું છું. તો તમે તો પપ્પાને 21 વર્ષથી પોતાનો કર્યો છે, એનું શું? ત્યારે દાદીને પણ તકલીફ પડી હશે ને? આ સાંભળીને વૈભવી થોડીવાર વિચારમાં પડી ગઈ અને બાદમાં કહ્યું કે હા બેટા, આ તો મેં વિચાર્યું નહીં. એમ કહીને વૈભવીએ ગંગાબહેન અને ભવાનભાઈ સામે માફી માંગી અને કહ્યું, માં, બાપુજી, મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો. ગંગાબહેને અને ભવાનભાઈના આંખમાં હરખના આંસુ આવી ગયા અને બંનેએ વૈભવી, રાજુ અને દીપકને સાથે રહેવા વિનંતી કરી અને કહ્યું, ચાલો તો લગ્નની તૈયારી કરીએ. બધા ખુશ થઈ ગયા અને સાથે જમવાનું બનાવ્યું અને જમ્યા પછી સાથે બેસીને વાતો કરી, ગપ્પા માર્યા અને પછી એ ત્યાં જ રોકાઈ ગયા. સવારે વહેલા ઉઠીને જવાનું હતું. એ સૂતા હતા એટલામાં વૈભવીના મમ્મીનો ફોન આવ્યો. રિંગ વાગતી હતી. બધા સૂતા હતા એટલે ફોન ગંગાબહેને ઉપાડ્યો અને કહ્યું, જય શ્રી કૃષ્ણ વેવાણ. ગંગાબહેનનો અવાજ સાંભળીને વૈભવીની મમ્મીએ ફોન કાપી નાખ્યો. ગંગાબહેનને નવાઈ લાગી પણ એમણે ધ્યાનમાં ના આપ્યું અને ચાય નાસ્તો બનાવવામાં લાગી ગયા. થોડી વારમાં બધા ઉઠતા ગયા અને ચાય નાસ્તો કરતા ગયા. એટલામાં તો 12 વાગી ગયા, ખબર ના પડી. રાજુએ કહ્યું, મમ્મી પપ્પા દીપકના લગ્નની તૈયારી કરવી છે, તો તમે ત્યાં ચાલો ને. કેમ કે કંકોત્રીમાં દોસ્તોને મારા સ્ટાફને એડ્રેસ આપ્યું છે. 21 વર્ષથી ત્યાં રહું છું, તો બધા ત્યાં જ આવશે અને સાથે રહીશું. પણ મારા મકાનમાં સિટીમાં હવે આ ખેતરને વેચી નાખો અને ત્યાં આવતા રહો. ઘણી મહેનત કરી લીધી, હવે મૂકી દો બધું, હું જોઈ લઈશ. ભવાનભાઈ અને ગંગાબહેને કહ્યું, બેટા, તારી લાગણી સમજીએ છીએ. પણ રાજુએ કહ્યું, પણ શું? ભવાનભાઈએ કહ્યું, મારા પપ્પા એટલે કે તારા દાદા જ્યારે 7 વર્ષના હતા ત્યારે મારા દાદા ગુજરી ગયા હતા. ત્યારે આ ખેતરથી જ પરિવારનું પેટ ભર્યું છે. મારા પિતાજીએ અને ભાઈ બહેન અને વહેવાર બધું સાચવ્યું છે. અને એના પછી મારા પિતાજીના લગ્ન થયા અને 1 વર્ષ બાદ મારો જન્મ થયો. મારા જન્મના થોડા સમય બાદ મારા પિતાજી ગુજરી ગયા અને મારા દાદા પણ. હું કુંવારો હતો અને વાત કરું તો હું જ્યારે 15 વર્ષનો થયો એટલે તારા દાદી ગુજરી ગયા. હવે બધાની જવાબદારી મારી ઉપર આવી ગઈ. થોડા મહિના પસાર થતા તારા ફઈના લગ્ન નક્કી થયા એટલે એમના લગ્ન કરાવ્યા અને ફઈના લગ્ન બાદ અમારા ઘરમાં ખાવા પણ નહોતું. ત્યારે ખેતરોમાં નો એક ભાગ વહેંચવા માટે મજબૂર થઈ ગયો હતો. હું અને નજીકના નાના બાપા એ કહ્યું, હું ખેતર લઈને શું કરીશ? મારે તો પોતાની જમીન પણ નથી સચવાતી. એટલે
તારે ઉસીના જોઈતા હોય તો આપું 500,000. ભવાનભાઈએ કહ્યું, હા સરપંચજી, આભાર તમારો. એમ કહીને સરપંચના ઘરે આવ્યો અને જમ્યો, પૈસા લીધા અને રવાના થયો. બીજા દિવસે સવારે સરપંચ આપણા ઘરે આવ્યો. હું ડરી ગયો હતો. મને એમ થયું કે પૈસા પાછા લેવા આવ્યા છે, એટલે હું સંતાઈ ગયો. ત્યારે મારા મમ્મીએ એટલે કે તારા દાદીએ કહ્યું, સરપંચ, તમે અમારા ઘરે આજ ભૂલા પડ્યા? સરપંચે કહ્યું, હા બા, કામ હતું તમારું થોડું. ભવાનભાઈની માતાએ કહ્યું, બોલો શું કામ છે? એટલે સરપંચે કહ્યું, મારી દીકરી માટે યોગ્ય વર શોધું છું અને ગરીબ ઘરનો સારો અને સંસ્કારી છોકરો, અને મને એ બધા ગુણો તમારા ભવનમાં દેખાયા છે. મારે એકને એક દીકરી છે ગંગા, અને તમારો ભવાન પણ ડાહ્યો છે, તો સગપણની વાત લઈને આવ્યો છું. બા સાંભળીને ભવનભાઈના માના આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું, એક દીકરીનો બાપ સામેથી આવે અને મારા ભવાનનો હાથ માગે, એવા શું પુણ્ય કર્યા હશે મેં? ભવાનભાઈની માતાએ હા પાડી અને કહ્યું, તૈયારી કરીએ. ત્યારે એમ કરતા કરતા ભવાનભાઈ અને ગંગાબહેનના લગ્ન થયા ગયા અને 9 મહિને રાજુનો જન્મ થયો. આખા ગામમાં પેંડા વહેંચ્યા અને રાજુ જ્યારે 4 વર્ષનો થયો ત્યારે ગંગાબહેનના પિતાજી ગુજરી ગયા અને ખેતર ભવાનભાઈ અને ગંગાબહેનના નામે કરતા ગયા અને કાગળમાં લખ્યું હતું કે આ મારી જમીન મારી માં છે. જો ભૂખા સૂવું પડે તો સૂજો, પણ મારી જમીન મારી ધરતી માતાને વહેંચતા નહીં. આ સાંભળીને રાજુ અને વૈભવી બંને હાથ જોડીને માફી માંગી અને ગંગાબહેનના આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું, રાજુના બાપુજી, તમે હજુ મારા પિતાજીની વાત યાદ છે, અને એટલે રાજુના લગ્નમાં પણ ખેતર વહેંચવા માટે ના પાડી હતી. ભવાનભાઈએ કહ્યું, હા. આ સાંભળીને દીપક, વૈભવી અને રાજુ બધા ભેગા મળીને ભેટી પડ્યા અને ખુશીના પ્રસંગની તૈયારી કરવા માટે કહ્યું. થોડા દિવસ બાદ દીપકના લગ્ન હતા. કનૈયાલાલે રાજુને ફોન કર્યો અને કહ્યું કે બેટા, તારા માતા પિતાને ત્યાં ઘરે જઈને કહેજે કે જાનમાં જેટલા લોકોને લાવવા હોય લાવે, આ કનૈયાલાલ પાછો નહીં પડે. રાજુએ કહ્યું, હા કાકા. એમ કહીને રાજુ ત્યાં ગયો અને ભવાનભાઈ અને ગંગાબહેનને તૈયાર કર્યા અને કહ્યું, ચાલો લગ્ન સુધી ત્યાં. એમ કહીને એના ઘરે લઈ આવ્યો અને બધા સાથે મળીને ધૂમધામથી તૈયારી કરી. હવે લગ્નના આગલા દિવસે કનૈયાલાલ અને ભવાનભાઈ બંને વાતચીત કરવા માટે ભેગા થયા અને કનૈયાલાલ એ કહ્યું, ભવાનભાઈ કેમ છે? હવે કંઈ બાકી? ભવાનભાઈએ કહ્યું, ના ભાઈ, તે તો મારો ખજાનો શોધી આપ્યો છે, એનાથી વિશેષ શું જોઈએ? એમ કહી બંને દોસ્ત એકબીજાને ભેટી પડ્યા અને કહ્યું કે તો કાલે મળીએ માંડવે. ભવાનભાઈ કહ્યું, હા હા જરૂર. એમ કહીને ખુશ થતા થતા એકબીજાની ઘરે ગયા. બીજા દિવસે સવારે ભવાનભાઈ દીપકની ધૂમધામથી જાન લઈને આવ્યા. કનૈયાલાલના આંગણે નાચતા નાચતા અને સાથે કનૈયાલાલને પણ
નચાવ્યા અને માંડવે બધા બેઠા. દીપકના લગ્ન થઈ ગયા અને ભવનભાઈનો પરિવાર સાથે મળીને રહેવા લાગ્યો. બસ બીજું શું જોઈએ? મિત્રો, આ એક સત્ય ઘટના છે જેના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે. પરિવારથી મોટું કંઈ જ નથી. પરિવાર સાથે હશે તો દુનિયા જીતી લીધી સમજો. આ વાર્તા લખવાનો મારો એક જ વિચાર હતો કે આ વાર્તા વાંચીને જે છોકરા મા બાપથી અલગ થઈને રહે છે એ ધ્યાનમાં રાખે કે આપણે પણ એક દિવસ એક દીકરી કે દીકરાના મા બાપ હશું. આપણે આપણા બાળકથી દૂર નહીં રહી શકતા તો આપણો કોઈ હક નથી કે આપણા પતિને એના મા બાપથી દૂર રાખવાનું. એ કેમ રહી શકતા હશે? મારી વાતથી કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો માફ કરશો. મિત્રો, આજની વાત તમને કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર તો જરૂરથી કરી દેજો. અન્યથા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દેજો, જેથી તમને અમારી કહાની સૌથી પહેલાં તમે સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ.